तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। દંતાલી આશ્રમના ક્રાંતિકારી સ્વામી શ્રી સચ્ચિદાનંદજી લાકડાની એક ખાટ ઉપર સૂતા સૂતા પણ ભક્તો સાથે રસપ્રદ અને નોખી વાતો કરતા રહે છે. તેઓને થોડા સમય પહેલાં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. સચ્ચિદાનંદજી આખા બોલા અને સહજતાથી જે ઉગે તે સચોટ રીતે પેશ કરનારા સંત છે. તાજેતરમાં સદગુરુ શ્રી ધર્મજીવન દાસજી મહારાજના ગુરુ ગ્રંથના 6 પુસ્તકો તેમના શિષ્ય સ્વામી શ્રી માધવ પ્રિયદાસજી દ્વારા 7 વર્ષના સતત તપમય લેખનના ફળ સ્વરૂપે પ્રગટ થયા. તેના પૂર્વ વચનમાં શ્રી સચ્ચિદાનંદજી આપણા ભક્તોને કેટલાક પ્રકારોમાં વહેંચી બતાવે છે. અલબત્ત આ શ્રી સ્વામી સચ્ચિદાનંદજીની કહેવાની એક શૈલી છે. જેમ ભોજલ ભગતના ચાપખા કે અખા ભગતના છપ્પા, તેમ આ પણ પ્રસ્તુતિની એક વિધા છે અને એમાં જે કહેવાયું હોય તેમાં કશું પણ લેશ માત્ર ખોટું ન હોય. તે વાસ્તવમાં આપણને વિચારતા કરી દે છે કે આમાં આપણે ક્યાં છીએ અને આપણે ક્યાં હોવા જોઈએ. મંદિરોમાં આવનારા લોકો 6 પ્રકારના હોય. તે પૈકી મુખ્ય 3 તાલિયા, માનિયા અને ખાનિયા. તાલીઓને ગાવા નાચવાનો વગાડવાનો શોખ હોય છે કેટલાઓને, અને એને આપણે તાલિયાઓ કહીએ છીએ. બીજે ક્યાંય પૂરો ન થતો હોવાથી અને મંદિરમાં પૂરો થતો હોવાથી આવા લોકો મંદિરમાં આવતા જતા હોય છે. બીજા કેટલાક માન મેળવવા માટે મંદિરમાં આવતા હોય છે, તેને માનિયા કહેવાય. મંદિરમાં જવાથી મહારાજશ્રીના માન આપે, લોકોમાં માન મળે, ભગત કહેવાઈએ, આવી લાલસાથી મંદિરે તેઓ આવતા હોય છે. આવા લોકોને આવકાર આપીને આગળ બેસાડવા પડે, ફૂલહાર કરવા પડે, ખૂબ માન આપવું પડે. જ્યાં સુધી માન આપો, આવકાર આપો, આગળ બેસાડો ત્યાં સુધી આવે. પણ જો એમાં થોડીક પણ કચાશ રહી જાય તો તેમનો સંબંધ ઢીલો થઈ જઈને અંતે બગડી જાય. એક ત્રીજા ભક્ત હોય છે, એ ખાનિયા છે. એ જુએ છે કે મંદિરમાં તો રોજ ચોખ્ખા ઘીના લાડુ થાય છે અને મહારાજ શ્રી પ્રેમથી જમાડે છે. એટલું જ નહીં, કોઈ વાર તો પ્રસાદના પડીકા પણ બાંધી આપે છે. એટલે આ જગ્યાએ તો જવું જ જોઈએ. સમજીને આવા લોકો મંદિરમાં ખાવા માટે આવતા હોય છે. આવા ભક્તોને ખાનિયા કહેવાય છે. જ્યારે ખાવાનું બંધ થાય છે કે ઓછું થાય છે ત્યારે આપોઆપ આ લોકો આવતા બંધ થઈ જાય છે. મોટા ભાગે બધા સંબંધો અપેક્ષાથી બંધાયેલા હોય છે. અપેક્ષા વિનાના સંબંધો ભાગ્યે જ હોય છે, અને હોય તો તે દેવ દુર્લભ કહેવાય. તે જ રીતે ધાર્મિક જગતમાં જે સંબંધો બંધાય છે તેમાં પણ અપેક્ષાઓ તો હોય જ છે. એ અપેક્ષાઓ 3 પ્રકારની હોય: સાત્વિક, રાજસી અને તામસી. એ અપેક્ષાઓ જ્યાં સુધી સામાન્ય અને સાત્વિક હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ જ્યારે તે રાજસી અથવા તામસી બની જાય ત્યારે ધાર્મિક સંબંધો ખૂના મરકીના પણ બની જતા હોય છે. તામસી અપેક્ષાઓમાં આ મહારાજનું સરકારમાં બહુ ચાલે છે, તેથી પેલી જમીન મારા નામે કરાવી આપશે, પેલા દુશ્મનને ઠેકાણે પાડી દેશે, વગેરે વગેરે અપેક્ષાઓ એ તામસી અપેક્ષાઓ છે. જ્યારે અપેક્ષાઓ રાજવી બને, જેમ કે આ મહારાજ પાસે જઈશું તો એ મને નોકરી ધંધે વળગાડી દેશે, મારો ધંધો સારો ચાલશે, મને પૈસાની મદદ કરશે, મને વિદેશ લઈ જશે, વગેરે વગેરે અપેક્ષાઓ એ રાજસી અપેક્ષાઓ છે. સાત્વિક અપેક્ષાનો અર્થ એ કે આ મહારાજ પાસે હું જઈશ તો મને ભગવાનનો રસ્તો મળશે, મારું જીવન સુધરશે અને હું સુખી થઈશ. આવી સાત્વિક અપેક્ષાઓ રાખવી તે કંઈ ખોટું ન કહેવાય. આ 3 પ્રકારના માણસો જ્યાં મોટો સમૂહ હોય ત્યાં રહેતા જ હોય છે.
બધા સાધુઓ દેવદૂત નથી હોતા. તેમનામાં પણ સત્વ, રજસ અને તમોગુણની ધારાઓ ઓછે વત્તે અંશે વહેતી તો હોય છે. અંતે તો એ પણ માણસ જ છે ને ભાઈ. તો જ્યાં બહુ મોટો સમૂહ હોય ત્યાં થોડી ભેળસેળ તો રહેવાની જ. આપણે ક્યાં આવીએ એમાં? વિચારીએ તો ખરા. ભેળસેળ વિનાનું જીવન જોઈતું હોય ને તેને એકાકી રહેવું. એટલે ગીતામાં કહ્યું છે, એકાકી યત વિચ્ચાત્મા નિરાશીર પરિગ્રહ. એકાકી જીવન વ્યક્તિગત રીતે તો બહુ સુરક્ષિત હોય છે, પણ તેમાંથી બહુ મોટી પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેને બહુ મોટી પ્રવૃત્તિ કરવી હોય તેને સમૂહ સંબંધ બનાવવો જ પડે. એટલે બુદ્ધને લખવું પડ્યું, સંઘમ શરણમ ગચ્છામિ. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा